નમસ્કાર મિત્રો, સમયનું ચક્ર અવિરત ચાલતું રહે છે. હમણાં જ આપણે 2025ના વર્ષમાં પ્રવેશ્યા હતા તેવું લાગે છે અને જોતજોતામાં તે વર્ષ હવે ઇતિહાસના પાનાઓમાં સમેટાઈ જવા માટે તૈયાર છે. 2025નો સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં છે અને 2026નું એક નવું આશાનું કિરણ ક્ષિતિજ પર ડોકિયા કરી રહ્યું છે. આ સંધિકાળ, આ ટ્રાન્ઝિશનનો સમય માત્ર કેલેન્ડર બદલવાનો નથી, પણ આપણા જીવનના પુસ્તકમાં એક નવું પ્રકરણ લખવાનું છે. જ્યારે તમે 2026માં પ્રવેશ કરવા જઈ રહ્યા છો ત્યારે હું તમને એક પ્રશ્ન પૂછવા માગું છું. શું તમે માત્ર તારીખ બદલવા માગો છો કે તમારું જીવન? યુવાની એ માત્ર ઉંમર નથી, એક વિચારધારા છે, એક ઉર્જા છે અને આ ઉર્જાને યોગ્ય દિશા આપવા માટે આજે હું તમારી સાથે એક એવી વાત શેર કરવા માગું છું જે તમને આવનાર વર્ષમાં એક હોકાયંત્રની જેમ માર્ગદર્શન આપશે. આ નવા વર્ષના સંકલ્પો અને સપનાઓને વાત કરતાં પહેલાં મારે તમને એક અદ્ભુત પુસ્તકની વાર્તા કહેવી છે. આ વાર્તા છે પાઉલો કોએલ્હો નામના જગવિખ્યાત પુસ્તક ધ આલ્કેમિસ્ટ. આ પુસ્તક કદાચ તમે વાંચ્યું હશે, પણ 2026ના સંદર્ભમાં તેને ફરીથી સમજવું ખૂબ જરૂરી છે. વાર્તા છે સાન્તિયાગો નામના એક સાધારણ ભરવાડના છોકરાની. સાન્તિયાગો સ્પેનના મેદાનમાં ઘેટા ચરાવતો હતો, પણ તેની આંખોમાં સપનાઓ આકાશ કરતાં પણ મોટા હતા. તેને વારંવાર એક સપનું આવતું હતું કે ઇજિપ્તના પિરામિડ પાસે કોઈ ખજાનો છુપાયેલો છે. એક સાધારણ માણસ હોત તો તેણે આ સપનાને માત્ર ભ્રમ માનીને અવગણી દીધું હોત અને આખી જિંદગી ઘેટા ચરાવવામાં વિતાવી દીધી હોત. પણ સાન્તિયાગો અલગ હતો. તેણે નક્કી કર્યું કે પોતાના સપનાઓનો પીછો કરશે. તે પોતાની સુરક્ષિત જિંદગી, પોતાના ઘેટા અને પોતાનું ઘર છોડીને એક અજાણ્યા સફર પર નીકળી પડ્યો. શું તેની સફર સરળ હતી? બિલકુલ નહીં. રસ્તામાં તેને છેતરાવું પડ્યું, તેની પાસે જે કંઈ હતું તે ચોરાઈ ગયું, તેને અજાણ્યા દેશમાં નોકરી કરવી પડી, તેને પ્રેમ મળ્યો અને તેને છોડવો પણ પડ્યો. રણની ભયાનક ગરમી અને યુદ્ધોનો સામનો પણ કરવો પડ્યો. એક સમયે તે એટલો હતાશ થઈ ગયો હતો કે તેને લાગ્યું કે પાછા ફરી જવું જોઈએ. પણ ત્યારે તેને એક આલ્કેમિસ્ટ મળ્યો, જેણે તેને એક સુવર્ણ સત્ય સમજાવ્યું. તેણે કહ્યું, જ્યારે તમે કોઈ વસ્તુને સાચા દિલથી મેળવવા ઈચ્છો છો ત્યારે આખું બ્રહ્માંડ તે તમને મેળવી આપવામાં મદદ કરે છે. અંતે લાંબી અને કષ્ટદાયક મુસાફરી પછી સાન્તિયાગો પિરામિડ સુધી પહોંચે છે. ત્યાં તેને ખબર પડે છે કે ખજાનો તો ત્યાં હતો જ નહીં. તેને સંકેત મળે છે કે ખજાનો તો ત્યાં જ હતો જ્યાંથી તેણે શરૂઆત કરી હતી. સ્પેનના એ જૂના ચર્ચની નીચે હતો. જ્યારે તે પાછો આવ્યો અને ખજાનો ખોદી કાઢે છે ત્યારે તેને સમજાય છે કે સાચો ખજાનો સોના ચાંદીના સિક્કા નહોતા. સાચો ખજાનો તો એ યાત્રા હતી જેણે એક ડરપોક ભરવાડને એક જ્ઞાની, બહાદુર અને સમજદાર વ્યક્તિમાં પરિવર્તિત કરી દીધો હતો. તેણે રસ્તામાં જે સાહસ કર્યું, જે પ્રેમ પામ્યો અને જે રીતે વિશ્વની ભાષા સમજતા શીખી, એ જ એનો સાચો ખજાનો હતો. મિત્રો, 2026 તમારું ઇજિપ્ત છે અને તમારા સપનાઓ તમારા પિરામિડ છે. આજના યુગમાં જ્યાં સોશિયલ મીડિયા પર બીજાની સફળતા જોઈને આપણે ક્ષણભરમાં હતાશ થઈ જઈએ છીએ, ત્યાં સાન્તિયાગોની આ વાર્તા આપણને ખૂબ મોટી શીખ આપે છે. 2026માં તમારી સામે પણ પડકારો આવશે. કદાચ તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં નિષ્ફળ જાઓ, કદાચ તમારું સ્ટાર્ટઅપ પ્લાન મુજબ ન ચાલે, કદાચ તમને ગમતી જોબ ન મળે. ત્યારે યાદ રાખજો, આ બધી મુસીબતો તમને રોકવા માટે નથી આવતી, પણ તમને ઘડવા માટે આવે છે. જે રીતે સાન્તિયાગો ક્રિસ્ટલની દુકાનમાં કામ કરીને પૈસા ભેગા કર્યા અને ધીરજ શીખી, તેમ તમારે પણ નિષ્ફળતાના સમયમાં નવી સ્કિલ શીખવાની છે. તમે અત્યારે ઇતિહાસના સૌથી ક્રાંતિકારી સમયમાં જીવી રહ્યા છો. AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એક ટેકનોલોજી દુનિયાને બદલી રહી છે. 2026માં દુનિયા 2025 કરતાં પણ વધુ ઝડપી હશે, પણ આ ઝડપમાં તમારે તમારી દિશા નથી ગુમાવવાની. ધ આલ્કેમિસ્ટમાં એક શબ્દ આવે છે, પર્સનલ લિજેન્ડ. આનો અર્થ તમારા જીવનનો ઉદ્દેશ્ય થાય છે, તમારું સ્વધર્મ. એક યુવાને 2026માં પોતાને પૂછવું જોઈએ કે મારું પર્સનલ લિજેન્ડ શું છે? શું હું માત્ર ભીડનો હિસ્સો છું કે મારો કોઈ અલગ રસ્તો છે? તમારે યાદ રાખવું પડશે કે સફળતા કોઈ ઇન્સ્ટન્ટ નૂડલ્સ નથી કે જે 2 મિનિટમાં તૈયાર થઈ જાય. સફળતા એક ધીમી પ્રક્રિયા છે. 2026માં તમારે ફોકસ નામના હથિયારને સજ્જ કરવું પડશે. આજે તમારું ધ્યાન ભટકાવવા માટે હજારો રીલ્સ અને નોટિફિકેશન તૈયાર છે, પણ જે યુવાન આ ઘોંઘાટ વચ્ચે શાંત રહીને પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે, તે જ સાન્તિયાગોની જેમ પોતાના ખજાના સુધી પહોંચી શકશે. બીજી એક મહત્ત્વની વાત એ છે કે ડરને જીતવો. સાન્તિયાગો પણ રણ પાર કરતાં ડરતો હતો, પણ તેણે ડરને પોતાના પર હાવી થવા ન દીધો. 2026માં પણ અનિશ્ચિતતાનો ડર તમને લાગશે. શું થશે જો હું સફળ નહીં થાવ તો? આ પ્રશ્ન તમને સતાવશે, પણ યાદ રાખજો, કિનારે લાંગરેલું જહાજ સૌથી સુરક્ષિત હોય છે, પરંતુ જહાજ કિનારે રહેવા માટે નથી બન્યું.
તે સમુદ્રની લહેરો સામે લડવા માટે બન્યું છે. તમે પણ તમારી કમ્ફર્ટ ઝોન છોડીને બહાર આવજો, કારણ કે ચમત્કારો કમ્ફર્ટ ઝોનની બહાર જ થાય છે. આવનારા વર્ષમાં તમારા સ્વાસ્થ્ય, ખાસ કરીને માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. સ્પર્ધા હોવી જોઈએ, પણ પોતાની જાત સાથે. ગઈકાલ કરતાં તમે આજના કેટલા બહેતર છો એ એકમાત્ર માપદંડ હોવો જોઈએ. કોઈ બીજાની ટાઈમલાઈન સાથે તમારી લાઈફને સરખાવશો નહીં. દરેકના જીવનમાં સૂર્યોદયનો સમય અલગ અલગ હોય છે. તો ચાલો 2026ને માત્ર એક વર્ષ તરીકે નહીં, પણ એક તક તરીકે જોઈએ. એક કોરો કેનવાસ તમારી સામે છે. તમારા કર્મોની પીછી અને મહેનતના રંગો તમારી એના પર ચિત્ર દોરવાનું છે. ભૂતકાળમાં જે કંઈ પણ ભૂલો થાય છે, 2025માં જે કંઈ અધૂરું રહી ગયું હોય, તેને એક અનુભવ માનીને સ્વીકારી લો અને આગળ વધો. તમારામાં અપાર શક્તિ છે. તમે એ પેઢી છો જે ધારે તે પહાડો ખસેડી શકે છે. બસ જરૂર છે એક દ્રઢ સંકલ્પની. જેમ સાન્તિયાગો બ્રહ્માંડના સંકેતોને ઓળખી, તેમ તમે પણ અંદરના અવાજને ઓળખો. તમારું દિલ જ કહે છે કે તે કરવાની હિંમત રાખો. રસ્તામાં આવતી મુશ્કેલીઓને જોઈ ડરશો નહીં, કારણ કે રાત જેટલી અંધારી હોય છે તેટલા જ તેજસ્વી તારા દેખાય છે. 2026નું વર્ષ તમારા માટે સંઘર્ષનું હોય તો પણ વાંધો નહીં, કારણ કે સંઘર્ષ જ સફળતાનો પાયો છે. મારી તમને શુભેચ્છા છે કે તમે તમારા સપનાના ખજાના સુધી ચોક્કસ પહોંચો અને એ સફર દરમિયાન તમે એક બહેતર ઇન્સાન બની ઉઠો. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. દુનિયા તમારી રાહ જોઈ રહી છે. તમારો સમય હવે શરૂ થાય છે. નવા વર્ષ 2026ની હાર્દિક શુભકામનાઓ. જય હિન્દ. થેન્ક યુ.